મહીસાગર જિલ્લામાં પત્રકારત્વના ઓઠા હેઠળ તોડપાણી કરતા ઈસમ વિરુદ્ધ લુણાવાડા ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ। પીળું પત્રકારત્વ આચરતા બની બેઠેલા પત્રકારો લેભાગુ તત્વોમાં ફફડાટ। મહીસાગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પત્રકારત્વના ઓઠા હેઠળ પીળું પત્રકારત્વ આચરતા કેટલાક અસામાજિક તત્વોની ગેરકાયદેસર નાણાંની માંગણીની બૂમો ઉઠી રહી છે। ત્યારે મલ્લેકપુર વિસ્તારમાં આવા ઈસમ વિરુદ્ધ લુણાવાડા ગ્રામ્ય પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાતા બની બેઠેલા પત્રકારો લેભાગુ તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। પ્રાપ્ત વિગતો મુજબ લુણાવાડા તાલુકાના મલ્લેકપુર ખાતે રહેતા જેસીબી ધંધો કરતા ફરિયાદી મુકેશભાઈ ચૌધરી રહે લેબાની વાવો તાલુકો કડાણા જિલ્લો મહીસાગર, હાલ રહે મલ્લેકપુર બ્રાહ્મણવાસ તાલુકો લુણાવાડા જિલ્લો મહીસાગર અને સાહેદ મનીષભાઈ ચૌધરી પાસે આરોપી રાજેશ ભીમજીભાઈ પટેલિયા રહે જીવણજીના છાપોરા તાલુકો લુણાવાડા જિલ્લા મહીસાગરે ₹15,000ની માંગણી કરી ₹5,000 કઢાવી તેમજ સાહેબ ચિરાગભાઈ ડબગર રહે લુણાવાડા શહેરા દરવાજા તેઓની મોબાઈલ દુકાન મલ્લેકપુર ચોકડી પાસે આવેલ તેઓ પાસે પણ દશામાની મૂર્તિ ખંડિત થઈ ગયેલ છે અને હિન્દુઓનું અપમાન કરેલ છે તેના બહાના હેઠળ બળજબરીપૂર્વક ₹5,000 કઢાવી લઈ તેમજ સાહેબ જયદેવસિંહ મનસુખભાઈ પટેલિયા રહે મોટા ધરોડા તાલુકો કડાણા પાસે પણ પૈસાની અવારનવાર માંગણી કરી આરોપી પોતે ફરિયાદી તેમજ સાહેદોને હું પ્રેસ રિપોર્ટર છું તેમ કહી ફરિયાદીને જણાવેલ કે તું કેવો ધંધો કરે છે અને પૈસા નહીં આપીશ અને કોઈ જગ્યાએ મળીશ તો તારા હાથ પગ તોડી નાખીશ તેવી મહાવ્યથાના ભયમાં મૂકી ફરિયાદી સાહેદો પાસેથી બળજબરીપૂર્વક પૈસા કઢાવી તેમજ પૈસા કઢાવવાની કોશિશ કરી ફરિયાદીઓને મા બેન સમાણી ગાળો બોલી ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યા બાબતે આરોપી રાજેશ પટેલિયા વિરુદ્ધ લુણાવાડા ગ્રામ્ય પોલીસ મથકે બીએનએસ કલમ 308(5), 115(2), 352, 351(2) મુજબ પોલીસ ફરિયાદ નોંધાતા પીઆઈ ડી.કે. ઠાકરે ગુનો નોંધી તપાસ કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર મુકેશ બારૈયા, ઇન્ડિયા 24 ન્યૂઝ, મહીસાગર।